ક્રિપ્ટોકરન્સીના અલગ અલગ કોઇનમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ટોળકીના માસ્ટર માઇન્ડ સૂત્રધારને મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાંથી તેના 3 સાગીરતોને સુરતની સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા. સુરતના ફરિયાદીને જુદા જુદા ક્રિપ્ટોકરન્સી કોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 1 વર્ષમાં રોકાણના 3 થી 4 ગણા રૂપિયા થઈ જશે તેવી લાલચ આપી માર્ચ 2022થી ગુનો દાખલ થયો. ત્યાં સુધી વિવિધ કાવતરાઓ રચી આરબીઆઈની કોઈપણ પ્રકારની મંજૂરી વગર તથા લોકો પાસેથી નાણાં ઉઘરાવવાની કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર ફરિયાદી પાસેથી ટુકડે 56,26,000થી વધુ રૂપિયાનું રોકાણ કરાવી રૂપિયા પરત ના આપી થકાય આચરી. જે અંગે વર્ષ 2023માં ફરિયાદ નોંધાઈ હતી. તો હાલ સુરત સાયબર ક્રાઇમની ટીમે આ ટોળકી અંગે તપાસ કરતા ગેંગનો મુખ્ય માસ્ટર માઇન્ડ સુભાષચંદ્ર રામરતન ઝેવરિયા હોવાનું અને તે મુંબઈમાં હોવાની માહિતી મળતા એક ટીમ મુંબઈ ગઈ હતી. જોકે મુંબઈથી આરોપી ટ્રેનમાં દિલ્હી જઈ રહ્યો હોય જેથી તેને ચાલુ ટ્રેનમાં ઝડપી પાડ્યો હતો અને તેના 3 સાગીરતો અશ્વિન પરસોત્તમ ધુમ્મર, સંજય નાનજી પટેલ અને નરેન્દ્ર ગોરધન દુદાગરાને સુરતથી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે BNS IT એક્ટ અને GBID એક્ટની હેઠળ. આ ફરિયાદમાં જે ફરિયાદી છે એમને પાસેથી 56 લાખ જેટલા જે એમના રૂપિયા હતા એની રોકાણ જુદા જુદા ડિજિટલ ટોકનમાં કરાવવામાં આવી હતી. આ જે ટોકનો છે બેઝિકલી ફરિયાદીને જ્યારે રોકાણ કરવાનું હતું તો એ અલગ અલગ ટેલિગ્રામ અને વોટ્સએપના ગ્રુપમાં જોડાઈ ગયું હતું અને ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણના માટે કોઈ પ્લેટફોર્મ શોધતો હતો. તો આ દરમિયાન એમની મુલાકાત અમિત ચૌહાણ જે ગોધરાનું છે એમની સાથે થઈ અને અમિત ચૌહાણ મારફતે એમની જે મુલાકાત છે એ જયસુખ કાછડિયા સાથે થઈ અને જયસુખ કાછડિયા પાસેથી એમને 3 ટોકન માટે ની માહિતી મળી. જે પહેલું ટોકન છે ડિજિટલ ટોકન, એમનું નામ છે PUCL અને PUCL ને બનાવનાર જે વ્યક્તિ છે એલેક્સ રેનાર્ડ, એ ઓસ્ટ્રેલિયાનો નિવાસી છે અને આ જે ટોકન છે એ જર્મનીની છે અને આમાં એ લોકોને કંઈક તો સ્કીમ બોલવામાં આવે કે તમે અગર આટલું અગર એમાં રોકાણ કરો તો 3 મહિનામાં તમારો પૈસો જે મૂળ પૈસો છે તો એ તમને પરત મળી જશે અને 1 વર્ષમાં તમારો જે રોકાણ છે એ ડબલ થઈ જશે. તો આ લાલચમાં આવીને પછી ફરિયાદીએ 51 લાખ રૂપિયા એમાં રોકાણ કર્યું. પછી એ લોકો PUCL જે ટોકનમાં એમને રોકાણ કરી હતી એમનું નામ હતું ખરેખર PUCL અલ્ટિમા અને પછી PUCL અલ્ટિમાનું જે ભાવ હતો એ ઉપર જઈને પછી એ લોકો જ્યારે ઉપર જતો રહ્યો ભાવ તો જે એમને બનાવનાર વ્યક્તિ છે એલેક્સ રેનહાર્ડ, તો પછી એમને કોઈનને સ્વેપ કરીને PUCL અલ્ટિમાની જગ્યાએ એમને PUCL ક્લાસિક આપી દીધું અને જ્યારે ફરિયાદી એમ કીધું કે મારે વિડ્રો કરવાનું છે તો પછી વિડ્રો કરવાની એમને કંઈક રાહ મળી નથી તો આખું પૈસો ડૂબાઈ ગયું. પછી જે બીજો ટોકન હતો BDLT ટોકનના બનાવનાર આરોપીને અમારી પોલીસે ઝડપી પાડી છે. અમારી ટીમ ત્યાં મુંબઈ ખાતે ગઈ હતી અને મુંબઈમાં એમના પાછળ જ હતા અમે લોકો. તો જ્યારે ખબર પડી કે રાજધાનીમાં બેસી ગયું છે અને પોતાનું ગાંવ જે નોઈડા ખાતે આવે છે તો ત્યાં જઈ રહ્યું છે, તો રાજધાનીનો અમે લોકોને માહિતી મળી જે મુંબઈ ડિવિઝન છે વેસ્ટર્ન રેલવેઝનું, તો એમના કમર્શિયલ ડિપાર્ટમેન્ટ અમે લોકોને સહયોગ કરી અને જે આરોપી છે સુભાષ ઝેવરિયા એમની તમામ માહિતી આપી દીધી અને એ મુજબ પછી અમારી બીજી ટીમ છે એ સુરત રેલવે સ્ટેશન પર ઉપસ્થિત થઈ અને ટ્રેનની રાહ જોઈને પછી સુભાષ ઝેવરિયાને ઝડપી પાડી. સુભાષ ઝેવરિયા જે BDTL ટોકન છે એમનો ક્રિએટર છે અને 2022ને એમને BDTL બનાવી હતી BDLT અને BDLT બનાવવા માટે એને કંઈક ડેવલપર્સની પણ સહયોગ લીધેલ હતો અને એના સિવાય 2022 પહેલાં પણ 2017માં જે સુભાષ ઝેવરિયા છે ATC કોઈન નામનો પણ એને ડિજિટલ ટોકન બનાવ્યો હતો અને ATC કોઈનમાં પણ એમને ઘણું બધું રોકાણ કરાવી લીધી હતી અને એમાં જે મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ છે એને પછી એમનું અકાઉન્ટ ફ્રીઝ કરીને 84 કરોડ જેટલા અમાઉન્ટનો ગુનો નોંધાયેલ હતું અને અત્યાર સુધી આ અમાઉન્ટ ફ્રીઝ છે. અને BDLT જે કોઈન એમને 2022માં ક્રિએટ કરી એના સામે પણ ગ્વાલિયર અને આગ્રામાં
બે છેતરપિંડીનો ગુનો આ આરોપી સામે દાખલ થઈ ગયો છે ઓલરેડી, અને હાલ આ આરોપી અમારી કસ્ટડીમાં છે. અને BDLTમાં જે આપણા ફરિયાદી છે એને 3 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે, અને એમાં પણ એમને કંઈક વાપસ મળ્યું નથી પરત. એના સિવાય જે ત્રીજો કોઈન છે એનું નામ છે ઓરા. ઓરા પણ એક ડિજિટલ ટોકન છે, અને એમનું લોન્ચ થયું તો ઉદયપુરમાં. આ લોન્ચમાં પણ જયસુ કાચડિયાએ ત્યાં ગયો હતો, અને ત્યાંથી પછી ફરિયાદીને કોન્ટેક્ટ કરીને એમના પાસેથી પણ 1.5 લાખ રૂપિયા લઈને એમાં રોકાણ કર્યું. ઓરા કોઈનને બનાવનાર જે બે આરોપીઓ છે એ ઓલરેડી દુબઈમાં બેઝડ છે, અને એ લોકો મૂળ એમનો અમદાવાદ અને સુરતના રહેવાસી છે, પણ હાલ 3 વર્ષથી એ લોકો ઇન્ડિયા નથી આવ્યા અને હાલ દુબઈમાં જ સેટલ છે.